પાટણ જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા નકલી તબીબી પર પોલીસનો ગાળિયો મજબૂત થયો છે। પાટણ એસઓજી પોલીસે રાધનપુરમાં બાતમીના આધારે દરોડા પાડી એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે। આ દરમિયાન ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, એક્સરે મશીન સહિત કુલ 5.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પાટણ પોલીસે આરોપી ઢુંકા ઇલિયાસ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને આ નકલી ડોક્ટર ક્યાંથી દવા લાવતો અને કોના સંપર્કમાં હતો તે દિશામાં સઘન તપાસ હાથ ધરી રહી છે। તો રાધનપુરમાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે। ધોરણ 7 પાસ આ વ્યક્તિ ક્લિનિક ચલાવી રહ્યો હતો। પોલીસે દરોડા પાડીને 5.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભાઈ ઝડપાયો છે, શું છે સમગ્ર બાબત? રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વીકે નાઈ સાહેબના હોય પાટણ જિલ્લામાં જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા નકલી ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને પાટણ એસઓજીની ટીમે તારીખ 5 માર્ચ 2026ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એમને એક હકીકત મળેલ કે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડૉક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સરે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે। તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજા નગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ ઢુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એસઓજીની ટીમે એ દવાખાનાનો ચેક કરતાં ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ